ભરૂચ જિલ્લાના નેત્રંગ નગરમાં વિકાસના કામોની ગુણવત્તાને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। નેત્રંગના મુખ્ય એવા જવાહર બજાર વિસ્તારમાં માર્ગ પર પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઓચિંતી મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ દરમિયાન સાંસદે પેવર બ્લોકની ગુણવત્તા અત્યંત હલકી કક્ષાનું હોવાનું જણાવી સ્થાનિક તંત્ર અને પંચાયત સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા અને તાત્કાલિક ધોરણે કામગીરી બંધ કરાવી દીધી હતી। સાંસદના આ આકરા તેવર બાદ નેત્રંગના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખે પોતાની પ્રતિક્રિયા આપતા આ તમામ આક્ષેપોને સદંતર પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે। સરપંચે જણાવ્યું હતું કે પંચાયત દ્વારા કરવામાં આવતી તમામ કામગીરી નિયમોનુસાર અને નિર્ધારિત માપદંડો મુજબ જ કરવામાં આવી રહી છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પેવર બ્લોકની ગુણવત્તા અંગેના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી અને પંચાયત કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છે। આમ એક તરફ સાંસદે ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી છે તો બીજી તરફ સરપંચે તેને પાયાવિહોણી ગણાવતા સમગ્ર પંથકમાં આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે। હું સરપંચ શ્રી નેત્રંગ હરેન્દ્રસિંહ દેશમુખ મનસુખ સાહેબશ્રી દ્વારા 29 તારીખે જે સ્થળ પર ચકાસણી કરી સાહેબશ્રીને એવું લાગ્યું કે બ્લોકની ક્વોલિટી ગુણવત્તા સારી ન હોવાથી મનસુખ સાહેબશ્રીએ જે બ્લોકનું કામ અટકાવી દેવામાં આવ્યું છે, બ્લોકનું ભ્રષ્ટાચાર થાય છે એવું સાહેબશ્રી દ્વારા મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે। તો હું સાહેબશ્રીને એટલું કહેવા માંગુ છું કે જે બ્લોક અમે મંગાવેલા હતા બજારમાં તે અમે વેપારીઓને એમની જે ક્વોલિટી હતી તે બતાવેલી હતી ને ક્વોલિટી અમે જે વેપારી પાસે મંગાવ્યા તે ક્વોલિટી પ્રમાણે બ્લોક આવ્યા ન હતા। તો અમે સામેથી જ વેપારીઓને જાણ કરી હતી કે આપણે આ બ્લોક બેસાડવાના આવતા નથી ને ટીડીઓને મને જે 100 તાલુકાના હતા એ લોકોએ પણ સામેથી કીધેલું કે તમે જે ગાડી ઉતારો તો ગાડીમાંથી અમને સેમ્પલ તમારે આપવાના આવશે, અમે ટેસ્ટ રિપોર્ટ તમને આપીશું, પછી જ તમારે એ કામ ચાલુ કરવામાં આવશે। જે મનસુખ સાહેબે બ્લોક પેવિંગમાં મને જે ભ્રષ્ટાચારની વાત કરી છે તે તદ્દન પાયાવિહોણી અને ખોટી છે।